મિત્રો તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સૈયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો આજે આપણે વાત કરીશું ભાઈ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા માટે કેટલા કેન્દ્રો આવેલા છે, કયા કયા કેન્દ્રો છે, તમારો વારો મિત્રો ક્યાં આવશે એ તમારે કોલ લેટરમાં ખબર પડી જશે। ઓકે, એના પછી ફ્રી રહેવા જમવાની સુવિધા છે, ક્યાં છે, કોની છે, કઈ કેટેગરીને મળશે। મિત્રો કઈ કેટેગરીને એટલે તમારે એમ જ વિચારવાનું ભાઈ તમામ કેટેગરી મિત્રો જેટલી પણ કેટેગરી છે એ બધી કેટેગરી માટે આપણે સુવિધા તો જ્યાં પણ હશે ત્યાંનો મિત્રો તમારા માટે વિડીયો બનાવી દેશું કે ભાઈ આ કેટેગરીની અહીંયા સુવિધા છે, આ કેન્દ્રની નજીક જ હશે। મિત્રો આની પહેલાં મિત્રો જો પણ પીએસઆઈની લેખિત પરીક્ષા લેવાની હતી ત્યારે પણ મિત્રો મેં કહેલું હતું, એટલે મિત્રો એના એક દિવસ અગાઉ જ અમે તમને માહિતી આપી દીધી હતી, પરંતુ મિત્રો કોઈને પણ ખબર નહોતી આપણી ચેનલ વિશે, પ્લસ મિત્રો આપણે માહિતી પ્રોવાઈડ કરીને આવી છે, એટલે કોઈએ પણ મિત્રો ત્યાં લગભગ વધીને 3000 જેટલા ઉમેદવારો જ મિત્રો આપણા ચેનલના માધ્યમથી ત્યાં રહેવા જમવા માટે ગયા હતા। પરંતુ મિત્રો હવે કોન્સ્ટેબલના લેખિત પરીક્ષાને હજુ સુધી મિત્રો 1 મહિનાની વાર છે, તો એના પહેલાં જ આ વિડીયો બનાવીને તમને જાણ કરી દો, જેથી કરી મિત્રો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખો અને બેલ નોટિફિકેશન ઓન રાખવાનું ભૂલાય નહીં, જેથી કરી મિત્રો અમે જે પણ વિડીયો અપલોડ કરીએ તમારે જાણે કે મિત્રો 15/6 દિવસે મિત્રો તમારો પેપર છે, 15/6 દિવસે, તો મિત્રો આપણે 11/6 દિવસે જે વિડીયો તમને પ્રોવાઈડ કરી દેશો કે ભાઈ કઈ કેટેગરીને ક્યાં કેન્દ્ર છે, તો એને ક્યાં રહેવા જમવાની સુવિધા છે। એટલે મિત્રો ચેનલ 100% સબસ્ક્રાઈબ કરી લેજો, બાદ મિત્રો તમે અનસબસ્ક્રાઈબ પણ કરી શકો છો એને માહિતી ના મળે તો। મિત્રો હવે તમને એનું પ્રૂફ પણ બતાવું તો જોજો મિત્રો, છેલ્લે સુધી બન્યા રહેજો। તમને એમ થયું કે ભાઈ ખોટી ફાંકા ફોજદારી કરે છે, ભાઈ કોઈ દી કંઈ માહિતી આપતા નથી અને ખાલી કહે છે કે ભાઈ તમારા માટે આ સુવિધા હશે તો એની માહિતી આપીશું। તો મિત્રો અમે 11 તારીખના દિવસે મિત્રો 13 તારીખના દિવસે જ્યારે પણ પીએસઆઈનું પરીક્ષા હતી તો મિત્રો એના 2 દિવસ અગાઉ અમે આપી દીધું કે ભાઈ જેટલા પણ ફોટા છે પહેલાં તમને બતાવો એટલે તમને વિશ્વાસ બેસે તો જ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરશો, પ્લસ વિડીયોને લાઇક કરશો। મિત્રો ઓફિશિયલી માહિતી તો તમને નહીં આપવામાં આવે તો તમે શા માટે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરશો। તો મિત્રો અહીંયા ક્યાંનું છે એ પણ તમે જોઈ શકો, દરેક સમાજના ભાઈઓ માટે મિત્રો છે। અહીંયા નરોડા આવેલો તો મિત્રો એક અહીંયા તમે જોઈ શકતા છો ભાઈ નરોડા પ્લસ ઓઢવ, ત્યાં મિત્રો ઠક્કર બાપાની નગર છે તેની આજુબાજુમાં મિત્રો રહેવા માટેની સુવિધા છે। આ મિત્રો જેટલા પણ મિત્રો 4 કેન્દ્ર હતા, એક અમદાવાદ હતું, સુરત હતું, વડોદરા હતું અને મિત્રો સુરત તો મિત્રો આપણે જે પણ કોન્સ્ટેબલની પરીક્ષા છે મિત્રો એના માટે પણ સુરત છે। મિત્રો અમદાવાદની અંદર મિત્રો કેટલા કેન્દ્રો હતા, પરંતુ 4 જિલ્લાની અંદર અલગ અલગ જગ્યાએ હતું। ઓકે, તો મિત્રો અહીંયા પછી હું તમને જણાવું ભાઈ ઓઢવની અંદર છે તો અહીંયા મિત્રો સમસ્ત રોહિદાસ સમાજ એ પ્રમાણે મિત્રો તમામ સમાજો માટે છે। એના પછી મિત્રો અહીંયા અમીન ઉડાન ટ્રસ્ટ છે તો એના માટે અમે છે મિત્રો, અહીંયા તમે એડ્રેસ મિત્રો બધું તમારી માટે અમે લાવી દઈશું। એ મોબાઈલ નંબર છે મિત્રો તમારે જો રજિસ્ટ્રેશન કરાવવું હોય તો, એટલે મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, પ્લસ મિત્રો અહીંયા જય ભીમ કરીને મિત્રો એક છે એમાં પણ મિત્રો તમે કોન્ટેક્ટ કરી શકો છો। જોજો મિત્રો અહીંયા 12/4/2025નું છે મિત્રો, હમણાંનું જ છે। એના પછી મિત્રો આવા કેટલા ફોટા આપણી પાસે છે કે જેમાં મિત્રો તમે અમુકમાં મિત્રો ચાર્જ છે, બાકી ક્યાંય પણ ચાર્જ લીધેલ નથી। એના પછી મિત્રો અહીંયા ક્ષત્રિય સમાજ દ્વારા મિત્રો અહીંયા યોજેલો હતો તે પણ તમે જોઈ શકતા છો ભાઈ ક્યાં ક્યાં છે મિત્રો, તમામ જેટલા પણ તમારા જિલ્લામાં કેન્દ્ર હશે ને બધા કેન્દ્ર માટે આપણા પાસે ઉપલબ્ધ હશે આ માહિતી। એ પ્રમાણે મિત્રો ઠાકર સમાજ દ્વારા મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો જે પણ નંબરો આપેલા છે મિત્રો, નંબર આપેલા છે ત્યાં તમારે ફોન કરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, બસ બાકી એમાં કંઈ પ્રોસેસ પણ હોતી નથી। જો મિત્રો આપણા પાસે બધી અપડેટ હોય છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, આવી જ અપડેટ તમને પણ આપીશું 11/5/2025ના રોજ, મિત્રો 11/6/2025ના રોજ, જ્યારે મિત્રો તમારે રજિસ્ટ્રેશન કરાવી અને પછી મિત્રો તમે પણ ત્યાં રહેવા જમવા માટે જઈ શકો છો। તો મિત્રો આ પ્રમાણે અપડેટ છે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય। મળીશું એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।